ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુસ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના બ્લોક નંબર 1માંથી એકમ નંબર 1 નાણાકીય હિસાબી પદ્ધતિ વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ, હિસાબી પદ્ધતિના ફાયદા શું છે અને હિસાબી પદ્ધતિની મર્યાદાઓ શું છે તેના વિશે ચર્ચા કરીશું. સ્ટાર્ટિંગ કરીશું હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓથી. તો હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ કયા કયા છે? તો હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાની વાત કરીએ તો તેમાં સંચાલકો, શેરહોલ્ડર્સ, સંભવિત શેરહોલ્ડર્સ, લેણદારો, વેરા અધિકારીઓ, ગ્રાહકો, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાય સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો, સરકાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બધા જ પક્ષકારો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો આ પક્ષકારો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરે છે તે હવે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીશું સંચાલકોની. હવે આપણે એકાકી વેપારીની વાત કરીએ કે ભાગીદારી પેઢીની વાત કરીએ તો એકાકી વેપારીમાં જનરલ ધંધાનો માલિક હિસાબ રાખે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો હિસાબ રાખે છે, અને કોર્પોરેટની વાત કરીએ એટલે કે કંપની સ્વરૂપની વાત કરીએ તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ધંધાનું સંચાલન કરે છે. તો આ બધા સંચાલકો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો તે કઈ રીતે કરે છે? તો હિસાબો લખાય છે, પછી હિસાબોના આધારે તે ધંધાના મહત્વના જે નીતિ વિષયક નિર્ણયો હોય છે તે લે છે. સપોઝ તમે ધંધાકીય એકમના હિસાબો જોયા, બરાબર, કંપની સ્વરૂપના હિસાબો જોયા, તો એના પરથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ નક્કી કરશે કે આગલા વર્ષે ધંધાની શું પરિસ્થિતિ હશે, માર્કેટમાં તેનું એક્સપાન્શન કરવું કે ના કરવું, પછી ધંધામાં નફાનું કેટલા પ્રમાણમાં પુનઃરોકાણ કરવું, કેટલો નફો ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડર્સને આપવો, ધંધા માટે નેક્સ્ટ યરની પોલિસી શું હશે. સો આ બધી વસ્તુ શાના પરથી નક્કી કરવામાં આવે છે? તો આ બધી વસ્તુ હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો તૈયાર થાય છે તેના પરથી આ બધી વસ્તુ નક્કી કરવામાં આવે છે. તો આમ સંચાલકો ધંધા માટેની ફ્યુચર નીતિ ઘડવા માટે હિસાબોનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ છે શેરહોલ્ડર્સ. તો શેરહોલ્ડર્સની વાત કરીએ તો અત્યારે આપણે વાત કરી કે કોર્પોરેટ સ્વરૂપમાં ધંધા ચલાવવા માટે મૂડી કોણ આપે છે? તો શેરહોલ્ડર્સ આપે છે. તો શેરહોલ્ડરો આમ જોવા જઈએ તો ધંધાના શું છે? સાચા માલિકો છે. તો શેરહોલ્ડર્સે કંપની ચલાવવા માટે પૈસા આપ્યા છે અને હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો તૈયાર થાય છે તેના પરથી તે શું કરે છે? ધંધાકીય એકમની નફાકારકતાનું વિશ્લેષણ કરે છે કે કંપની તેમના પૈસાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી રહી છે કે નહીં, કંપની કેટલી નફાકારકતા છે, કંપનીમાંથી તેમને કેટલું ડિવિડન્ડ મળી રહ્યું છે, કેટલી રકમનું પુનઃરોકાણ કરવામાં આવ્યું છે. તો તેના પરથી શેરહોલ્ડર્સ નક્કી કરી શકે છે કે તેમને આ જ કંપનીમાં પોતાનું રોકાણ રાખવું છે કે પછી શેરને વેચી દેવા છે, અને પછી કંપનીની પરિસ્થિતિ સારી હોય તો કેટલા પ્રમાણમાં શેર ફરીથી ખરીદવા છે. સો આમ કંપનીની ઓવરઓલ બાબતોનું વિશ્લેષણ અહીંયા શેરહોલ્ડર્સ કરે છે કે કંપની કેટલી નફાકારક છે, કંપનીની ફ્યુચર પરિસ્થિતિ શું હશે. સો આ બધી બાબતના નિર્ણય લેવા માટે શેરહોલ્ડર્સને પણ હિસાબી પદ્ધતિ જરૂરી છે. નેક્સ્ટ છે સંભવિત શેરહોલ્ડર્સ. તો સંભવિત શેરહોલ્ડર્સની વાત કરીએ તો જે વ્યક્તિ કંપનીમાં રોકાણ કરવા માટે ઈચ્છુક હોય તો તે એ જાણવા માટે પણ ઈચ્છુક હોય ને કે કંપનીનો હેતુ શું છે, તેનું વિઝન અને મિશન શું છે, અને મહત્વની રીતે એ શું જાણવા માંગે છે? તો કંપનીની નફાકારકતા જાણવા માંગે છે, કારણ કે એ સંભવિત શેરહોલ્ડર્સ એ કંપનીના શેર ખરીદવા માટે ઈચ્છે છે. તો આ કંપનીના શેર ખરીદીશ તો એ કંપની જનરલી શેર હોલ્ડર્સને કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપી રહી છે, કંપની કેટલી નફાકારક છે, કંપનીની પ્રગતિશીલતા શું છે. તો આ બધી બાબત જાણવી હોય તો તેના માટે હિસાબો ખૂબ જ મહત્વના બની રહે છે. સો આમ સંભવિત શેરહોલ્ડર પણ હિસાબી પદ્ધતિનો આ મુજબ ઉપયોગ કરે છે. લેણદારોની વાત કરીએ તો લેણદારો પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો તે કઈ રીતે કરે છે? તો આમાં આપણે ટૂંકા ગાળાના લેણદારોની વાત કરીએ તો ટૂંકા ગાળાના લેણદારોની વાત કરીએ તો એ હિસાબી પદ્ધતિનો ઉપયોગ આ રીતે કરે છે કે ધંધાની નફાકારકતાને ધ્યાનમાં લે છે કે કંપનીની નફાકારકતા કેટલી છે, કંપની પાસે કેટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડી છે, કંપની કેટલી સોલ્વન્ટ છે. તો આ ઉપયોગના આધારે શું કરે છે? તો કંપનીને કેટલા પ્રમાણમાં શાખ આપવી તે નક્કી કરી શકે છે. જ્યારે લાંબા ગાળાના લેણદારોની વાત કરીએ તો ધિરાણ કરતી સંસ્થાઓ છે અને ડિબેન્ચર હોલ્ડરો છે,
તેનો સમાવેશ થાય છે. તો આ લોકો જનરલી શું કરે છે, તો આ લોકો કંપનીને જ્યારે પૈસા આપે છે તો તેમને કેટલા પ્રમાણમાં વ્યાજ મળી શકશે, તેમની મૂડી સચવાઈ રહેશે કે નહીં, તેમની મૂડી પાછી મળશે કે નહીં, આ બધી બાબતની જાણકારી મેળવવી હોય તો તે શું કરે છે, હિસાબોનું એનાલિસિસ કરે છે. સો આમ લેણદારો દ્વારા પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે વેરા અધિકારીઓ. તો વેરા અધિકારીઓની વાત કરીએ તો ધંધાનો પ્રકાર શું છે, ધંધાની આવક કેટલી છે, ધંધામાં કરવેરો ભરાયો છે, કેટલા પ્રમાણમાં ભરાયો છે, તો આ બધી બાબત માટે વેરા અધિકારીઓ હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. પછી વાત કરીએ ગ્રાહકોની. તો ગ્રાહકોની વાત કરીએ તો અત્યારે હાલમાં જોવા જઈએ તો ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે. તો ગ્રાહકો કોઈ બી વસ્તુ ખરીદતા પહેલા શું કરે છે, ધંધાકીય એકમ હોય કે કંપની હોય તેનું એનાલિસિસ કરે છે કે આ કંપની કેટલા સમયથી માર્કેટમાં અસ્તિત્વમાં છે, તેની ગુડવિલ શું છે. પછી ગ્રાહકો કોઈ વસ્તુને સપોઝ ખરીદવા માંગતા હોય તો તે વસ્તુની સેવાનું, તે વસ્તુ હોય કે સેવા હોય, તેની પડતરનું વિશ્લેષણ પણ કરે છે. તો આ માટે પણ ગ્રાહકો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ છે નિયમનકારી સંસ્થાઓ. તો ધંધો સમાજમાં રહીને કાર્ય કરે છે. સો ધંધો એક સામાજિક પ્રવૃત્તિ છે. તો સરકાર દ્વારા ઘડવામાં આવેલી, રચવામાં આવેલી સંસ્થાઓનું પણ ધંધાને પાલન કરવું પડે છે. આ નિયમનકારી સંસ્થાઓની વાત કરીએ તો તેમાં સેબીનો સમાવેશ થાય છે અને ઈડાનો સમાવેશ થાય છે. તો સેબી અને ઈડા જેવી સંસ્થાઓ છે એ શું કરે છે, તો એ નિયમો બહાર પાડે છે અને દરેક કંપનીએ તે નિયમોનું પાલન કરવું પડે છે કે જેથી સામાન્ય પ્રજાનું રક્ષણ થઈ શકે. સો નિયમનકારી સંસ્થામાં કોનો સમાવેશ કરવામાં આવશે, સેબી છે અને ઈડા જેવી સંસ્થાઓ છે એ ટાઈમ ટુ ટાઈમ શું કરે છે, રૂલ્સ રેગ્યુલેશન્સ બહાર પાડે છે અને દરેક કંપનીએ તે રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરવી પડે છે. નેક્સ્ટ છે વ્યવસાયી સંસ્થાઓ. જેવી રીતે નિયમનકારી સંસ્થાઓ છે તેવી રીતે વ્યવસાયનું સંચાલન કરવા માટે અલગ અલગ વ્યવસાયી સંસ્થાઓ પણ અસ્તિત્વમાં છે. હિસાબી પદ્ધતિની વાત કરીએ તો ભારતમાં ICAI અને ICSI આ બે મહત્વની વ્યવસાયી સંસ્થાઓ છે. આપણે બધા જાણીએ છીએ કે ICAI ભારતમાં શું કરે છે, હિસાબી ધોરણો બહાર પાડે છે અને દરેક કંપનીએ આ હિસાબી ધોરણનું પાલન કરવાનું હોય છે. હિસાબી ધોરણોને ઘડવા માટે પણ આ વ્યવસાયી સંસ્થાઓને હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. પછી નેક્સ્ટ છે સંશોધકો અને વિશ્લેષકો. તો સંશોધકો અને વિશ્લેષકોની વાત કરીએ તો સંશોધકો અને વિશ્લેષકો પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો સંશોધકો અને વિશ્લેષકો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરે છે, તો સંશોધકોને જાણવું હોય કે આ વર્ષે કંપની આટલી નફાકારક છે, તો ગયા વર્ષના પ્રમાણમાં નફો વધ્યો છે કે ઘટ્યો છે, અને નફો વધ્યો છે તે કયા આસ્પેક્ટથી વધ્યો છે. સપોઝ આ સંશોધકો અને વિશ્લેષકોને હરીફોની સાથે તેની તુલના કરવી હોય તો એના માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સરકાર. આપણે બધા જાણીએ છીએ કે સરકાર દેશ માટે શું કરે છે, નીતિઓ ઘડે છે. તો સરકારની આવી રીતે સુસંગત નીતિઓ ઘડવા માટે પણ હિસાબી પદ્ધતિનો જરૂર પડતી હોય છે. તો આમ સરકાર શું કરે છે, હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે જરૂરી હિસાબી નીતિઓ ઘડતી હોય છે. સો આમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ આ બધા દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ બધા પક્ષકારો પોતપોતાની રીતે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે વાત કરીશું હિસાબી પદ્ધતિના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. તો હિસાબી પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલા હિસાબી માહિતીની ઉપલબ્ધતા. તો હિસાબી પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે, હિસાબો લખવામાં આવે છે અને એક વખત હિસાબો લખાઈ ગયા પછી ધંધાના માલિક દ્વારા ગમે તે સમયે આ હિસાબો જ્યારે બી તેને જરૂર પડે ત્યારે તે ઉપલબ્ધ થઈ શકે છે. સપોઝ ધંધાના માલિકને ધંધા માટે લોન લેવી છે તો એ વખતે હિસાબો લખાયેલા હશે તો તે ઇઝીલી બેંક સમક્ષ રજૂ કરી શકે છે અને લોન લઈ શકે છે. સો આમ એક વખત હિસાબો લખાઈ ગયા પછી તે ઉપલબ્ધ હોય છે તે હિસાબી માહિતીની ઉપલબ્ધતા હિસાબી પદ્ધતિના ફાયદાનો એક મહત્વનો મુદ્દો છે. બીજું છે નફા નુકસાનની જાણ. તો નફા નુકસાનની વાત કરીએ તો વર્ષના અંતે શું કરવામાં આવે છે, તો વર્ષના અંતે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આ નફા નુકસાનના પત્રક પરથી આ વર્ષના અંતે આપણને કેટલો નફો થયો, એટલે કે કંપનીને કેટલો નફો થયો, ધંધાકીય એકમને કેટલો નફો થયો કે કેટલો નુકસાન થયો તેની જાણ થઈ શકે છે ધંધાકીય એકમને. જો હિસાબો જ રાખવામાં ના આવે તો ધંધાકીય એકમને નફો થયો છે કે લોસ ગયો છે એ ખબર કઈ રીતે પડે. સો આમ હિસાબી પદ્ધતિ દ્વારા નફા નુકસાનની જાણ થઈ શકે છે.
તેવી જ રીતે આર્થિક સ્થિતિ જાણવા માટે વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, તેની સાથે પાકું સરવૈયું પણ તૈયાર કરવામાં આવે છે. આ પાકા સરવૈયા પરથી ધંધાની એ દિવસની આર્થિક સ્થિતિ શું છે તે જાણી શકાય છે કે ધંધામાં કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલી જવાબદારી છે. મિલકતોની વાત કરીએ તો કાયમી સ્વરૂપમાં કેટલી મિલકતો છે, પછી ચાલુ સ્વરૂપે કેટલી મિલકતો છે, ચાલુ જવાબદારીઓ કેટલી છે, ધંધામાં લેણદારોની શું સ્થિતિ છે, દેવાદારો શું છે, સ્ટોક શું છે. આ બધી બાબતની આર્થિક સ્થિતિ જાણવી હોય તો તેના માટે પાકું સરવૈયું ખૂબ જ મદદરૂપ બની રહે છે. નેક્સ્ટ છે ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકનની વાત કરીએ તો ધંધાની નફાકારકતા તેના મૂલ્યાંકન માટેનો એક મહત્વનો આધાર બની રહે છે. સપોઝ કોઈ બી ધંધાકીય એકમ છે, હવે તેને પોતાનો ધંધો વેચવો છે, તો આ સંજોગોમાં એ શું કરવામાં આવે છે તો માર્કેટમાં તેની ગુડવિલ શું છે એ એક મહત્વનું બની રહે છે. અને આનું મૂલ્યાંકન કરવા માટે ધંધાની ખરીદ કિંમત શું હશે તો તેના માટે ગુડવિલ છે અને તેના લખાયેલા હિસાબો છે એ ખૂબ જ મદદરૂપ બની રહે છે. સો આમ ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ હિસાબી પદ્ધતિની જરૂર પડે છે. નેક્સ્ટ છે નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતરની વાત કરીએ તો હિસાબી પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે તો ધંધાકીય એકમ સાથે સંકળાયેલા અલગ અલગ પક્ષકારો જે અત્યારે આપણે આગળ જોયા, તો ધંધાકીય એકમ સાથે સંકળાયેલા આ અલગ અલગ પક્ષકારો પોતાનાથી સંબંધિત નિર્ણય લેવા માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેવી રીતે આપણે વાત કરી હતી શેર હોલ્ડર્સની, તો શેર હોલ્ડર્સ એ શું જાણવા માંગે છે કે તેનું રોકાણ જેણે જે કંપનીમાં કર્યું છે તે સુરક્ષિત છે કે નહીં, કંપની તેને કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપી રહી છે, કેટલા પ્રમાણનું નફાનું પુનઃરોકાણ કરી રહી છે, કંપનીની આગળની પરિસ્થિતિ શું હશે, કંપનીની નફાકારકતા શું છે. સંભવિત શેર હોલ્ડરો છે તો એ શું નક્કી કરે છે કે કંપની કેટલી પ્રગતિશીલ છે, આ કંપનીમાં રોકાણ કરવામાં આવશે તો આપણને કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ મળી શકશે, શેરની કિંમત શું હશે. સો આમ અલગ અલગ પક્ષકારો હોય તો તેમના નિર્ણય ઘડતર માટે હિસાબી પદ્ધતિ ખૂબ જ મદદરૂપ હોય છે. પછી નેક્સ્ટ છે કરવેરાનું આયોજન. કરવેરા અધિકારીઓ છે એ પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. શાના માટે તો કેટલા પ્રમાણમાં કરવેરો ભરાયો છે, કેટલો ચૂકવવાનો બાકી છે, દર વર્ષે વ્યવસ્થિત કરવેરા ભરાયા છે કે નહીં. સો એ બધું જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ ખૂબ જ મદદરૂપ બની શકે છે. ધંધાકીય એકમની વાત કરીએ તો ધંધાકીય એકમમાં કેટલી પ્રમાણમાં નફાકારકતા છે, એના પરથી કેટલા પ્રમાણમાં કરવેરો ચૂકવવાનો છે તે બાબતનું પણ આયોજન કરી શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે કરવેરાનો મુખ્ય આધાર શું છે તો કરવેરાનો મુખ્ય આધાર એ ધંધાકીય એકમની નફાકારકતા છે. તો ધંધાકીય એકમમાં આટલો નફો થયો છે તો કરવેરા કેટલા પ્રમાણમાં ભરવામાં આવશે અને આ કરવેરા ભરવા માટેની રકમ ક્યાંથી અરેન્જ કરવી વગેરે બાબતોનું આયોજન કરવા માટે હિસાબી પદ્ધતિ મદદરૂપ બની રહે છે. પછી છે પુરાવા તરીકે. તો હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો હિસાબો નામાની સિદ્ધાંતો છે, ધારણાઓ છે અને વાઉચર્સને આધારે તૈયાર કરવામાં આવે છે. તો નામાના સિદ્ધાંતો, ધારણાઓ છે અને વાઉચર્સ છે આ બધા શું છે એક વિશ્વસનીય છે. તો આના પરથી લખાયેલા હિસાબો પણ શું હોય છે એ વિશ્વસનીય હોય છે. આ વિશ્વસનીયતાના ગુણના કારણે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. નેક્સ્ટ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. હવે કોઈ બી કંપની હોય એ જાણવા માટે તો ઈચ્છુક હોય કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે એણે નફો કર્યો છે કે નહીં, એની નફાકારકતા વધી રહી છે કે નહીં, પાસ્ટ વર્ષમાં કંપનીની આ પોઝિશન હતી તો હવે કંપની આગળ જઈ રહી છે કે નહીં, પ્રગતિ કરી છે કે નહીં. તો આ બધું જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો ચાલુ વર્ષના હિસાબોની ભૂતકાળના વર્ષો સાથે સરખામણી કરવામાં આવે છે અને તેના પરથી જાણવામાં આવે છે કે પાસ્ટ વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે નફો થયો છે કે ખોટ થઈ છે, પછી કંપની કેટલી નફાકારક પરિસ્થિતિમાં છે, કંપનીની આર્થિક સ્થિતિમાં શું સુધારો આવ્યો છે. તો આ બધું જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ જરૂરી છે. સો તમારી પાસે હિસાબો લખાયેલા હશે તો તમે તેને પાસ્ટ યરની સાથે શું કરી શકો છો, કમ્પેર કરી શકો છો અને કંપની માટેના જે મહત્વના નિર્ણયો હોય તે સંચાલકો તેના પરથી લઈ શકે છે. ધેન નેક્સ્ટ છે પારદર્શકતા. આ મુદ્દાને પુરાવા તરીકેના મુદ્દા સાથે સાંકળીએ તો આપણે બધા જાણીએ છીએ કે હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો હિસાબો અમુક સિદ્ધાંતો છે, ધારણાઓ છે અને વાઉચર્સને આધારે તૈયાર કરવામાં આવે છે. સો આ બધા વિશ્વસનીય છે તો તેના કારણે હિસાબી પદ્ધતિ પારદર્શકતાનો ગુણ ધરાવે છે. ધેન નેક્સ્ટ છે સુધારાત્મક પગલાં. હિસાબી પદ્ધતિના ફાયદામાં એક મહત્વનું પગલું સુધારાત્મક પગલાં છે. પણ અહીંયા વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારને નોંધવામાં આવે છે જે ઓલરેડી ભૂતકાળમાં બની ગયેલા હોય છે. સો ઓલરેડી ભૂતકાળમાં બની ગયેલા વ્યવહારની નોંધ કરવામાં આવે છે તો તેના પરથી આપણી પરિસ્થિતિને ચેન્જ કરી શકતા નથી, પરંતુ તે પરિસ્થિતિને સુધારવી હોય સપોઝ તો તેના માટે કયા સુધારાત્મક પગલાં લેવા તેનો ખ્યાલ આવી શકે છે. સો આ બધી બાબત થઈ હિસાબી પદ્ધતિના ફાયદાની.
હવે આપણે વાત કરીશું હિસાબી પદ્ધતિની મર્યાદા. હિસાબી પદ્ધતિની મર્યાદાની વાત કરીએ તો સૌથી પહેલી જ છે બિન નાણાકીય વ્યવહારો. તો બિન નાણાકીય વ્યવહારોની વાત કરીએ તો હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારને નોંધવામાં આવે છે જેનું નાણાંમાં માપન થઈ શકે છે. તો જે વ્યવહારો બિન નાણાકીય છે તેની નોંધણી કરવામાં આવતી નથી. ઘણા ખરા બિન નાણાકીય વ્યવહારો પણ ધંધાકીય એકમ માટે ખૂબ જ મહત્વના હોય છે. આ બિન નાણાકીય વ્યવહારોની વાત કરીએ તો કર્મચારીની પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, આ બધું શું છે? આ બધું બિન નાણાકીય રીતે મેઝરમેન્ટ કરી શકાય, પરંતુ આ બધું કંપની માટે, ધંધા માટે ખૂબ જ મહત્વનું છે. આ બધી બાબતોની નોંધ કરવામાં આવતી નથી. તો આ એની એક મહત્વની મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહારોને નોંધવામાં આવતા નથી. ધેન નેક્સ્ટ છે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણાંના સ્થિર મૂલ્યની વાત કરીએ તો હિસાબી પદ્ધતિમાં આ વાતની ધારણા કરવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, પરંતુ રિયાલિટીમાં આપણે બધા જાણીએ છીએ આવું હોતું નથી. સપોઝ કોઈ એક મિલકત ધંધામાં 50,000 રૂપિયામાં પહેલાં ખરીદવામાં આવી હતી. હવે આ જ મિલકત ફરીથી પુનઃસ્થાપના કરવામાં આવે તો તે 50,000માં નહીં મળે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ટાઈમ વેલ્યુ ઓફ મની, નાણાંના સમય મૂલ્યના કારણે નાણાંનું મૂલ્ય શું હોય છે? બદલાતું રહે છે. તો આના કારણે જે મિલકત તમને 5 વર્ષ પહેલાં 50,000માં ખરીદી હતી તેની પુનઃસ્થાપના કિંમત 50,000 હોઈ શકે નહીં. તો આ પણ એક એની મર્યાદા છે. ધેન નેક્સ્ટ છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. આપણે બધા જાણીએ છીએ કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારોની નોંધણી કરવામાં આવે છે જે ઓલરેડી અગાઉ બની ગયા છે. આ બધા વ્યવહારોની નોંધણી કરવામાં આવે છે તો તેનાથી શું થાય છે? જે હિસાબો તૈયાર થાય છે એ ઐતિહાસિક હોય છે, તે ભૂતકાળના હોય છે. તો ભૂતકાળના હિસાબોની નોંધણી કરવામાં આવે તો તેને સુધારી શકાતા નથી. તેની પરિસ્થિતિને આપણે સુધારી શકતા નથી. હા, તેના પરથી સુધારાત્મક પગલાં લઈ શકાય છે, પરંતુ પરિસ્થિતિને આપણે બદલી શકતા નથી. ધેન બજાર કિંમતની અવગણના. બજાર કિંમતની અવગણનાની વાત કરીએ તો હિસાબી પદ્ધતિમાં હિસાબો પડતર કિંમતે રાખવામાં આવે છે, પરંતુ મિલકતો છે તેની બજાર કિંમત બદલાતી રહે છે અને હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણવામાં આવે છે. ધેન નેક્સ્ટ બે ધંધા વચ્ચે સરખામણી. બે ધંધા વચ્ચે સરખામણીની વાત કરીએ તો હિસાબી પદ્ધતિ દ્વારા ધંધા વચ્ચે સરખામણી થઈ શકે છે, પરંતુ જ્યારે બે ધંધાકીય એકમની મૂડી અલગ હોય, બંનેનો હેતુ અલગ હોય, તો તે બંને ધંધા વચ્ચે સરખામણી થઈ શકતી નથી. ધેન નેક્સ્ટ હિસાબો ચોક્કસ સમય પર બનાવવામાં આવે છે. તો આપણે બધા જાણીએ છીએ કે હિસાબો જનરલી 1 વર્ષના સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે અને 1 વર્ષના અંતે નાણાકીય અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જેમાં નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, પછી પાકું સરવૈયું બનાવવામાં આવે છે, રોકડ પ્રવાહ પત્રક બનાવવામાં આવે છે. પરંતુ આ બધું હિસાબી સમયગાળાના અંતે તૈયાર કરવામાં આવે છે, એટલે કે એક ચોક્કસ સમય માટે બનાવવામાં આવે છે. તો હિસાબી વર્ષના અંતે નફો કે નુકસાન શું છે, ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ શું છે, તેમાં રોકડનું પ્રમાણ કેટલું છે, તે બધું જાણી શકાય છે. પરંતુ આપણને વચગાળાના સમય દરમિયાન કેટલો નફો થયો છે, કેટલું નુકસાન થયું છે તે જાણવું છે, તો તેના માટે હિસાબી પદ્ધતિ ઉપયોગ થતી નથી. તો આ બધી હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે જેને ધ્યાનમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. નવા સમયપત્રક મુજબ ફરીથી નવા એકમ સાથે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાય